પોલીસ પરિવારની 30 બહેનોએ જરી જરદોશી એમ્બ્રોઇડરી વર્કની 1 મહિનાની તાલીમ મેળવી. આ બહેનો હવે જરી જરદોશીના ઉત્પાદનો બનાવશે. અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું સમાપન. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની 30 મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશીની 1 મહિનાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી સુરતની અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું અથવા લાયન્સ સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે સમાપન થયું હતું. સમાપન સમારોહમાં વિશેષ ઉપસ્થિત મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને અન્ય મહાનુભાવોના હસ્તે તાલીમ મેળવનાર 30 પોલીસ બહેનો તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ 30 બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. તાલીમ મેળવ્યા બાદ આ બહેનોએ સ્વ ઉત્પાદિત જરી જરદોશીની ફ્રેમ, ચપ્પલ, મોજડી, પર્સ, બટવા, બેલ્ટ, ટ્રે, જ્વેલરી બોક્સ, બેંગલ બોક્સ, ભગવાનના જરીના વાઘાનું પ્રદર્શન યોજ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ નિહાળી બહેનોની કલાને બિરદાવી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.